મારા ભાઈ આ મારી પાસે 10 વર્ષ થયા છે, આમાં એક ઇન્ડિકેટર ગાડીમાં નથી. પાછળ ભાઈ છે ને એક ઇન્ડિકેટર છે જ નહીં. એથી મોટી વાત કરું ને સાયલેશન જોવો ભાઈ. આનું ભાઈ નબળે છે ને ઓલી સ્ટીલની પ્લેટ આવે એ ગાડી નાખી જાય માથે પગ રાખો ને તો ભાઈ તમારું બૂટું ચંપલ તો ગયું ભાઈ. 10 વર્ષ થયા એકવાર ખુલ્લું નથી. હાસવણીની વાત કરું ને તો ભાઈ જા આપણું આ હોરન હળી ગયું છે, પણ તમારો ભાઈ નાખતો નથી. આમ મોટે હાથ બગાડે, આમ કેડો સાફ કરી નાખે. નીથી સૌથી મોટી વાત કરું આ સ્પ્લેન્ડર છે ભાઈ. સ્પ્લેન્ડર વેલ્યુની વાત કરું ને તો ભાઈ આને કોઈ છે ને ટક્કર દઈ શકે એવું છે જ નહીં. પણ છતાંય જો આ છે ને હલતું હોય તો પેકિંગ રાખી નાખી લઈ. તમારા ભાઈને ભાઈ છે ને હમું કરવાનો ટાઈમ જ નથી. જો તમારા નજરમાં ભાઈ આપણે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં સારો કોઈ ગેરેજ વાળો હોય ને થોડુંક ભાઈ કહી દેજો, આપણે એની પાસે છે ને કામ કરાવીશું. એક તો ભાઈ ઈથી હવાયની વાત, આ ઝંપ ભાઈ હવે હળી ગયો પણ એ વર્કિંગ કરવાનું છે ને મૂકતો નથી ને ભાઈ. આ થોડુંક ભાઈ હીરોવાળા ક્યાંક ભાઈ છે ને આ સ્પ્લેન્ડરનો હેડ જોઈ લે નહીં. સ્પ્લેન્ડરમાં ભાઈ આવા હુક તો ભાઈ જોરદાર આવતા જ નથી, પણ તમારા ભાઈ છે ને ભાઈ આવા કઠ્ઠા ભાઈ હુક ફિટ કર્યા છે. આમ ગમે એ ભાઈ ટીંગાડી ગયો ને આમ 2 મણ 3 મણ ભાઈ ટીંગાડી ગયો ને 3 મણ તો બહુ થઈ ગયું ભાઈ. 2.5 મણ રાખો હાલો, ભલે સીટ તૂટી ગઈ પણ આવે ફિલિંગ એક આમ સોફામાં બેઠા હોય એવી હો. એમાંય પાછા ભાઈ આ એકેય કાંટા તો ભાઈ છે ને આ એકેય કાંટા એમાંથી કઈ હાલતું જ ન હોય ને એ પાસે તમારા ભાઈને ભાઈ છે ને હમું કરાવવાનો ટાઈમ જ ન હોય. તોય પાછી આપણી સ્પ્લેન્ડર હાલતી જ હોય. આ ભાઈ સ્પ્લેન્ડર છે તોય આપણી સ્પ્લેન્ડર હાલતી જ હોય.